ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉનાળુ સિઝન માટે સરકાર દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી। ત્યારે જમણામુખી કેનાલમાંથી નીકળતી ઈઢાટા માઇનોર કેનાલમાં અઠવાડિયા પાણી આવે અને અઠવાડિયું ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। થરાદ તાલુકાના જમણામુખી કેનાલમાં નીકળતી ઈઢાટા માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા અત્યારે ખેડૂતોએ ઉગાડેલો પાક મુરઝાવા લાગ્યો છે। સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે છેલ્લા અઠવાડિયાથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર છોડવામાં ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। છેલ્લા 8 દિવસથી પાણી છોડવામાં આવતું નથી, જેથી કરીને ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઈ જવા પામી છે। આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નોંધણી ઈઠાટા માઇનોરમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને પાણી આપવામાં આવતું નથી તો અમે વોટ પણ નથી આપવાના। શું કામ વોટ આપવા પડે પાણી ન આપવું હોય તો એવા આક્ષેપ કર્યા હતા। હું એમ કહેવા માંગુ છું કે અઠવાડિયું તમે પાણી ચાલુ રાખો ને અઠવાડિયું બંધ રાખો તો અમારી સરકાર આ શું કરવાની, અને ખેડૂતોને અમારા હવાથી હવાથી પાણી પીવા ના મળે તો ધોન કઈ રીતે પકવાનું, અને ધોન ના પકાય તો ધોન લેવાનો તો અમારો 1 મણને 1 કિલો જણો હોય તો અમારો 1 મણ દેવું પડે, તો અમને કોઈ ખેડૂતોને કોઈ ચાહે રાઈડ કોઈ સાંભળતો નથી। અને અમે આ રીતે વોટ લેવા થાય વોટ સક્રિય થાય અને અમે કોઈ એનો ભાવ પૂછે નહીં। અઠવાડિયું જો ઉનાળે બંધ રહે ત્યાં અઠવાડિયું ખટે અને શિયાળામાં અમને અઠવાડિયું ચાલુ અઠવાડિયું બંધ, તો કાયમ માટે આ રાખો તો બંધ કરી નાખો। ભાઈ આ અઠવાડિયું તમે કેનાલ બંધ કરીને બેઠા છો તો અમારે પાસે તમને વોટ કેમ દે, તો અમને પહેલાં પવરાવું તો નકા પછી હા હમુરથી બંધ કરી નાખો, 7 ગામ હેરાન થાય છે। જો તમારે પાણી દેવાનું હોય તમે વોટ દેવાના, નકા અમે વોટ કાઢી દેવાના નથી। તમારે સરકારની અમારે શું કરવી છે, અમારે સ્વાઈ નહીં બરોબર છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।